જય બોલવામાં રેજો ઠીક એટલે બધાને આનંદ આવે. બોલો હરે ગુરુ સંતનો ગુરુ નિરંત મહારાજની નિરંતન ઘારો વાગ્યો ચકમે ચૌદલો संत कवि जन जागिया ऐसा बिरला को निर्मल निरोतना देश खेलूं फोडानी था मगन कह कर जोड़ के खुलो भूगम भंडार केणी नावे कोई काम मौन रेणी मोचराम मगन बोलेलो पाणम हरि आप के ठाम सकल पदार्थी आत्मा जगत मो जेटला नाम नाम निशानी विना नहीं देखो हरजी ठाम ठाम राम एक नाम राम रहे सर्व में हरजी देह राम नो नाम विनाश कहे हरजी हरदम नाम ले नथी दाम नो काम दामे दास बनाविया काजी पंडित तमाम सदगुरु महाराजनी આજની પવિત્ર અને પુણ્યશાળી ભૂમિ વારા મુકામે અમારે જે જોગારામ મહારાજે એમના ગુરુદ્વારે અધિકાર લીધેલો હતો અને એમને કીધેલો મહાપુરુષો તો એ જ કહેશે કે ભજન નાના કે મોટું કે હોતું નથી પણ ભજન રાખજો. પછી એ નિમિત્તે આ અધિકારની નિમિત્તે એમને ભજન રાખ્યો છે. તમે પધારેલા અમારે બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષત્રિય ब्रह्मज्ञानी विदेह विवेक एवं खरजापुरा थी कांजीराम महाराज तथा धुंबोड़ थी अग्रजी महाराज तथा राणपुर थी वीरनाथ महाराज डीसा थी अमृतराम महाराज डीसा थी जनाराम ये तो जना એટલે जनाराम અને અમારે વીરવાડા બાજુમાં જ પોખારામ મહારાજ બાજુમાં હરજીરામ મહારાજ તથા અમારે ખરડોહણ નિવાસી ગેમરદાસ મહારાજ તથા આ જ ગામના અમારે વારાના જ એમ કે સમરદાસ મહારાજ તથા જોગારામ મહારાજ તથા અમારે સરપંચ શ્રી બચુજી तथा मैं कीर्तन काका तथा हमारा सर्व बड़ा वारा निवासी भाइयों तथा बहनों सगा वाला मળી हावो जे ज्ञान यज्ञ में पधारी अने हावो लावो लई રહ્યા છે એ નિમિત્તે બધાને મારા જય ગુરુ મહારાજ. આ ભજન એટલે સર્વથી શ્રેષ્ઠ છે એટલે કીધું છે કે સંતના ચરણમાં જવાથી જ શાંતિ મળે છે અને સંતના ચરણમાં સેવાથી સુખ મળે છે અને સંતના ચરણમાં પાપી પાવન થઈ જાય છે અને સંતના ચરણમાં 68 તીર્થનું પહળ પણ ગંગા જમનાય રહેવા છે અને સંતના ચરણમાં જન્મ મરણનો ફેરો પણ મટી જાય છે અને સંતના ચરણમાં 68 તીર્થનું ફળ પણ છે અને સંતના ચરણમાં જે તમે 33 દેવું કહો છો 33 કરોડ દેવો કહો છો એ પણ સંતના ચરણમાં જવાથી 33 કરોડ દેવોની પણ આપણને સાક્ષાત પારખ પડી જાય છે. 33 હું જગ 33 હું આપણે બધા કહેતા હશે પણ તમે પૂછી તો જુઓ એમાં હોય અને કે જગ 33 હું કને કહેવાય એ પણ હોય પારખ પડી જાય છે. જેમ આપણે નિહાળે જાતા હોય અને એક બારાખડી ભણ્યા હોય 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 52 ઉપનિષદ જેટલા વેદો શાસ્ત્રો બનાવેલા છે બધી પણ આપણને પારખ પડી જાય છે ને છે. એમ હવા સંતોના ચરણમાં આખા વિશ્વમાં
પિંડ બ્રહ્માંડની ભાન થઈ જાય છે હું કોણ છું, હરિ કોણ છે, રામ કોણ છે, કૃષ્ણ શું છે, પ્રભુ શું છે, હું કોણ છું, આ બધી આખા વિશ્વની તમામે તમામ પારખ પડી જાય છે. એટલે મનુષ્ય તો 57 છે અને મનુષ્યને 4 ખાણીનું પણ જ્ઞાન છે. દેવી દેવતા તીર્થ ધામ સર્વે સ્થાપના કરતા જ મનુષ્ય છે. મંત્ર તંત્ર વેદ શાસ્ત્ર પુરાણ આ જે કાંઈ જે બનાવ્યું તે મનુષ્ય જ બનાવ્યું છે. અને હવે કરતા પુરુષ પરમાત્મા પ્રભુ સુખ દુઃખના દાતા કોઈ બીજા છે એવું જ માની રહ્યો, એ પણ મનુષ્ય જ માની રહ્યો છે. જે કાર્ય કરે, મંદિર કરે તોય મનુષ્ય, મૂર્તિઓ ઘડે તોય મનુષ્ય, મોય બિહારે તોય મનુષ્ય, પૂજા કરે તોય મનુષ્ય, જે કાર્ય કરે એ મનુષ્ય જ કરે રહ્યો છે. બીજો આ જગતમાં મનુષ્ય દેવ એ દેવ છે પણ એની પારખ નથી, એ મહાપુરુષો પાડશે. આપણે તો આજે એમના સત્સંગો ભણવાનો છે અને કેમ કે મહાપુરુષો આપણને ઘણો એ જ્ઞાનથી આપણને સત્સંગ સંભળાવશે. આટલું કહી અને મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની.